નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જે પ્રકારે કામગીરી થઈ રહી છે ત્યારે હવે વિપક્ષી નેતા પણ અહીંયા પહોંચ્યા છે અને કામગીરી પર જે પ્રકારે તમામ લોકો નિરીક્ષણ કરી રહ્યા છે અને જે પ્રકારે 100 દિવસમાં કામગીરી પર આ વિપક્ષી નેતા પણ આ કામગીરી માટે જોડાયા છે, કારણ કે જે પ્રકારે આ કામગીરી સતત ચાલી રહી છે, 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જર્જર જીવોને પણ તકલીફ ન થાય તે માટેના પ્રયત્નો પાલિકાના કમિશનર દિલીપ રાણા કરી રહ્યા છે અને આપ જુઓ કે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ આ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા, સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ જોડાયા છે અને જે પ્રકારે હવે ગત વર્ષે જે ચોમાસામાં પરિસ્થિતિ વડોદરાની સર્જાઈ હતી ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશ બાદ જે નવલાવાલાની અધ્યક્ષસ્થાને જે કમિટીની રચના થઈ અને ત્યારબાદ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે પાલિકાના કમિશનર અને જો કે તમામ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। સતત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આપ જુઓ કે જે પ્રકારે હવે 100 દિવસમાં આ પૂર્ણ કરવાની જે વાત છે અને તેને લઈને સતત તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। આ વિશ્વામિત્રીમાં જે પૂર આવે છે, પૂરમાંથી વડોદરાને કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયત્નો હવે જ્યારે હોળીનો તહેવાર પૂર્ણ થયો છે અને ત્યારબાદ હવે જે કારીગરો છે તેને પણ અહીંયા બોલાવી લેવામાં છે। બુલેટ ટ્રેનની ગતિએ આ કામગીરી થઈ રહી છે। વિપક્ષી નેતા પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। બધુભાઈ, શું કહેશો? આપ પણ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની, શું કહેશો? જ્યાં શહેરના હિતની વાત હોય અને શહેરના હિતની વાતની અંદર કોઈ પક્ષાપક્ષીનું રાજકારણ નથી હોતું। આ વડોદરા શહેરમાં 3 વખત પૂર આવ્યું, પૂર જતું રહ્યું, એના પછીની જે કામગીરી છે કે ફરીથી પૂર ના આવે, લોકોને રાહત મળે, કોઈ હેરાન ના થાય, ખર્ચો ને ભ્રષ્ટાચાર બધી વાતો ચાલતી રહેશે, પણ ફરીથી પૂર ના આવે ને લોકોને રાહત મળે એ પ્રમાણેની જ્યારે કામગીરી ચાલતી હોય તો જે મારી શક્તિ છે અને જે મારી વિચારધારા છે એ પ્રમાણે જોવા આવ્યો છું કે ભાઈ કોઈ જગ્યા મારો સેન્સ પ્રમાણે કંઈક કરવા જેવું હોય તો હું ચેરમેનને બી બતાડું, અધિકારીઓને બી બતાડું અને સારું કામ થાય, વડોદરા શહેરને રાહત મળે એ પ્રમાણેનું કામ થાય। 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જે વાત જો એક પ્રણ લીધું છે કે કામ કરવું છે, હવે 100ના 110 દિવસ બી થાય અને એમાંથી 2 દિવસ ઓછા બી થાય, પણ કામ ચાલી રહ્યું છે એ નિરીક્ષણ કરવા આવ્યો છું। બિલકુલ, કામ ચાલી રહ્યું છે ને એ નિરીક્ષણ કરવા માટે જ વિપક્ષી નેતા હવે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કહી રહ્યા છે અને તેના માટે જ હવે આપ જુઓ કે જે પ્રકારે તમામ ચેરમેન સાથે વિપક્ષી નેતા, ઓપોઝિશન લીડર એટલે કે જે પ્રકારે વાત કહી રહ્યા છે, હિતમાં, શહેરના હિતમાં કામગીરી થઈ રહી છે, તો અમારું પણ કોઈ સૂચન હોય અને તે પણ એના માટે જ તેઓ અહીંયા પહોંચ્યા છે અને ઓપોઝિશન લીડર જે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે શહેરની હિતની વાત હોય તો ક્યાં ભલે પણ પાલિકામાં જે કંઈ થતું હોય, ભારે વિરોધ થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, પરંતુ ક્યાંક શહેરના હિતમાં જે કામ થતું હોય તેનામાં કોઈ જ વિરોધ ના હોય, પક્ષાપક્ષીની વાત ના થતી હોય, પરંતુ શહેરના હિતમાં વાત થતી હોય ત્યારે અમે પણ પાર્ટી સાથે એટલે કે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અને વડોદરાના શહેરમાં હિત થાય અને શહેરનો વિકાસ આગળ વધે તે માટેના પ્રયત્નો કરવા છે અને તેના માટે જ આજે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।